ગ્રામ્ય પીએસઆઈનો જાહેર જનતા સાથેના દુર્વ્યવહારનો અન્ય કિસ્સો બહાર આવ્યો છે, જેમાં થોડા સમય પહેલા બોપલના પીએસઆઈ જયેશભાઈએ સામાન્ય નાગરિકને ધમકી આપી અને પબ્લિકની સેવા માટે બનેલા પોલીસ સ્ટેશનને આ મારું પોલીસ સ્ટેશન છે, અહીંયા મારું ચાલશે એમ કહીને દાદાગીરી કરી. મેં કઈ ભૂલ નથી કરી, અહીંયા મારું ચાલશે. નિકાળ હે લુખા નિકાળ. છતાં હજુ સુધી તેમના ઉપર કોઈ એક્શન લેવાયા હોવાનું સામે આવ્યું નથી. તેમજ મહિલા પીએસઆઈ સોનલ રાઠોડે પોલીસ સ્ટેશનમાં એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સાથે મારપીટ કરી હોવાનું સામે આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના આ કેસે ભારે વિવાદ કર્યો હતો. બાદમાં તેઓ ગોપાલ દરજીના ઘરે માફી માંગવા પણ પહોંચ્યા હતા. આ સમગ્ર મામલે પીએસઆઈ સોનલ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પણ સવાલ અહીંયા એ છે કે ગ્રામ્ય પીએસઆઈ સામાન્ય જનતા સાથે આટલી હદ સુધીનું ગેરવર્તન કેમ કરે છે, અને જો આ મહિલા પીએસઆઈને આ ગુના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે તો બોપલના પીએસઆઈ જયેશભાઈ, જેમને હદ બહારની દાદાગીરી કરી, તેમના માટે કેમ કોઈ એક્શન લેવાયા નથી?